હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એમ કે તાજેતરમાં જ વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને આ રિઝલ્ટમાં કચ્છ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં આપણા વેબ સંકુલના એક વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. અને આ જ વિદ્યાર્થી સાથે આજે હું તમારી રૂબરૂ મુલાકાત કરાવવાનો છું. એમના વિશે આપણે ઘણી બધી માહિતી જાણીશું. કઈ રીતે એમણે તૈયારી કરી, તૈયારીમાં એમના સામે કયા કયા એવા વિઘ્નો આવ્યા, તૈયારીમાં દરમિયાન એમની સ્થિતિ શું હતી, ફેમિલી બેકગ્રાઉન્ડ એમનું શું હતું, એમણે એવું તો શું કર્યું કે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં પ્રથમ રેન્ક એમને હાંસલ થયો. એવા અલગ અલગ વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી આ પરીક્ષાની, તો પણ એ લાખો વિદ્યાર્થીઓ કરતાં કઈ રીતે એમની તૈયારી એવી જુદી પડી ગઈ કે એમને સમગ્ર ગુજરાતમાં વન વિભાગની આ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પ્રથમ રેન્ક હાંસલ થયો. તો આવી તમામ બાબતો એમની પાસેથી જાણીશું. તો મળીએ આજે આપણે ઇન્દ્રજીતસિંહ ગોહિલને. સૌથી પહેલાં તો ઇન્દ્રજીતસિંહ, આપનું વેબ સંકુલના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. આપણા જે પણ વિદ્યાર્થીઓ આજનો આપનો આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, તો એમને તમારી થોડીક નાની માહિતી આપીને આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. ખૂબ ખૂબ આભાર સરજી. પહેલાં તો વેબ સંકુલ પ્લેટફોર્મનો અને તમારો ખૂબ ખૂબ આભાર કે મારા દ્વારા વિદ્યાર્થીઓને કાંઈ ફાયદો થાય. ચોક્કસ. એ વાત મૂકવા માટે તમે મને પ્લેટફોર્મ આપ્યા માટે ખૂબ ખૂબ આભાર. મારું નામ ઇન્દ્રજીતસિંહ ગોહિલ છે અને હું બનાસકાંઠા જિલ્લાનો વાવ તાલુકાનો નવાવાસ ખીમાણવાસ ગામ મારું, અને ત્યાંનો રહેવાસી છું. ઇન્દ્રજીતસિંહ, આપના ફેમિલીમાં કોણ કોણ મેમ્બર છે? જી, મારા ફેમિલીમાં હું, મારા ભાઈ અને મારી બહેનો અને મારા પપ્પા શિક્ષક છે. તમે સૌથી નાના ભાઈ છો? હા, હું સૌથી નાનો. મતલબ કે હવે સૌથી નાના ભાઈની પણ કારકિર્દી ટૂંકમાં સેટ થઈ ગઈ. ચોક્કસ. અને આપના મોટા ભાઈ હાલમાં શું કરે છે? એ હાલ સચિવાલય બિન સચિવાલય ક્લાર્ક છે, અમારા થરાદમાં છે. બરાબર. એ પણ ગવર્મેન્ટ જોબમાં જ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને સૌથી પહેલાં તો ખૂબ 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 અભિનંદન કે તમે આ એક કહેવાય ને કે આજના ટાઈમમાં લાખો યુવાનો જેની પાછળ દોડી રહ્યા છે, લિટરલી પણ દોડી રહ્યા છે, પોલીસમાં હોય, પીએસઆઈમાં હોય, ફોરેસ્ટ ગાર્ડમાં હોય, અને સરકારી નોકરી મેળવવા માટે પણ દિવસ રાત દોડી રહ્યા છે. એવી પરીક્ષાનો તમે ફોર્મ ભરો, તૈયારી કરો, મહેનત કરો, અને જ્યારે પહેલો રેન્ક આવે, ફર્સ્ટ રેન્ક, ત્યારે કંઈક અલગ જ ખુશી થતી હોય છે. ઇન્દ્રજીતસિંહ, પાસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ થયા છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને નોકરી મળશે, અને દરેક વિદ્યાર્થીઓની મહેનત હું એમ કહું છું કે બહુ વધારે હોય છે. પણ શું પહેલો નંબર આવે તો કંઈક આમ અલગ ખુશી થાય ખરી? હા, એ તો ચોક્કસ થાય, કારણ કે મને તો ખુશી થઈ હતી, પણ મારા પરિવારને અને મારા જે મિત્રોને છે એમને મારાથી વધારે ખુશી થઈ છે. ચોક્કસ થાય. હા, એટલે એમનો ફોન આવે તો મને કહે કે બહુ સારું કર્યું, એમ અભિનંદન, એટલે એને બહુ આનંદ થાય. તમે તૈયારી દરમિયાન એવી કોઈ એક્સપેક્ટેશન હતી કરી કે આપણે ફર્સ્ટ રેન્કથી જ પાસ થવું, કે પહેલો નંબર આવશે એવી આશા હતી ખરી? એટલે પહેલો નંબરની આશા તો સ્વાભાવિક છે કે એવું ન હોય કે પહેલો નંબર, કારણ કે ગુજરાતમાં બહુ સ્પર્ધા છે અને લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. પણ એવું હતું કે તૈયારી કરવી તો બહુ સારી રીતે કરવી, એમ તૈયારી કરવામાં કંઈ કચાશ ન રાખવી, આપણે આપણું 100% આપી દેવું, એમ. ચોક્કસ. અને આપનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું હતું? મારે 1 થી 6 ધોરણ સુધીનું તો મેં ગામમાં જ પ્રાથમિક શાળામાં હું ભણેલો છું. ત્યારબાદ 7મા ધોરણમાં 7 થી 10 ગાંધીનગરમાં કરેલું છે, કડીમાં, અને 11-12 સાયન્સ કરેલું છે મેં પાટણ પાયોનિયરમાં. ત્યારબાદ પછી BA કર્યું મેં કોલેજ. અચ્છા, સાયન્સ પછી BA કર્યું. ઓકે. કેમ એવો નિર્ણય લીધો? એમાં એવું છે કે મારા ભાઈની એવી ઈચ્છા હતી કે તું ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરે, એમ. ઓકે. કે ગવર્મેન્ટ જોબ મળી જાય તો સારું છે, એમ ચાલતી, એટલે ટાઈમ મળી જાય BA તમે કરો તો કોલેજ કરો, એટલે BA મેં ગાંધીનગરમાં જ કરેલું છે, સેક્ટર 15 મેં ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ. હવે ઘણા બધા યુવાનો આ દિશામાં હવે તો વધી જ રહ્યા છે. જે તે સમય એક એવો કહેવાય ને કે ક્રેઝ હતો કે સાયન્સ પછી એન્જિનિયરિંગ તમે ફિલ્ડમાં જાઓ એટલે તમારી કારકિર્દી સેટ થઈ જાય. સાયન્સ પછી તમે ડૉક્ટર અથવા મેડિકલ ફિલ્ડમાં જાઓ એટલે તમારી કારકિર્દી સેટ થઈ જાય. મોટાભાગના વિદ્યાર્થીઓ 10મા પછી સાયન્સ રાખે અને સાયન્સ પછી એન્જિનિયરિંગની દોડમાં લાગી જાય. પણ હવેનો સમય એવો આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓ 10મા પછી જ પોતાના કારકિર્દી માટે સભાન થતા મેં જોયા છે. ઘણા એવા વિદ્યાર્થીઓ બી હોય છે કે જે 10મામાં
90-94-95% લાવે અને પછી એ આર્ટ્સને પોતાની કારકિર્દી માટે પસંદ કરે, કોમર્સને પોતાની કારકિર્દી માટે પસંદ કરે, CA જેવા પ્રોફેશનલ કોર્સિસ માટે આગળ વધે, CS જેવા કોર્સિસ માટે આગળ વધે, UPSC GPSC જેવી તૈયારી માટે આગળ વધે. તો મારી સામે આજે એવું જ એક ઉદાહરણ છે. ઇન્દ્રજીતસિંહ ગોયલે જેમ કીધું કે 12 સાયન્સ કર્યું, પણ સાયન્સ પછી એમના ભાઈની પ્રેરણાથી કે ભાઈ નહીં, મારે BA કરવું છે અને BA સાથે સાથે ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે. તો આ પણ એક અત્યારનું કહેવાય ને કે એક સારું ઉદાહરણ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હવે 10મા-12મા પછી જાતે જ આવી પ્રેરણા લઈને કંઈક પોતાની કારકિર્દી માટે વહેલા જાગી જાય છે. બાકી અમારો ટાઈમ હતો કે જે ટાઈમમાં કોલેજ 4 વર્ષ મોજ મજા કરવાની, રખડવાની, અને કોલેજ પછી ખબર પડે કે GPSC જેવું કંઈક હોય કે PSI જેવી કંઈક પરીક્ષા આવે અને એમાં સિલેબસ શું છે એ કોલેજના 1 વર્ષ ફાંફા મારીએ કોલેજ પત્યા પછી ખબર પડે કે આવો કંઈક સિલેબસ હોય, આવી કંઈક બુક આવે, અચ્છા આવું કંઈક વાંચવાનું હોય, અચ્છા આમાં જનરલ નોલેજ પૂછાય, પછી તૈયારીના 2-5 વર્ષ બીજા બગડે, પછી જઈને વિદ્યાર્થીઓ પાસ થતા. પણ હવેના વિદ્યાર્થીઓને જોતાં મને આ ખૂબ આનંદ થાય છે. તો ઇન્દ્રજીતસિંહ, જ્યારે BA કરવાનું વિચાર્યું ત્યારે માઇન્ડમાં શું હતું, ક્લાસ 3 કે ક્લાસ 1-2? સરજી, ત્યારે તો એવું હતું કે પહેલાં તો ગવર્મેન્ટ જોબ લઈ લેવી છે, કોઈ પણ મળી જાય એમ. મારા પપ્પાની પણ બહુ ઈચ્છા હતી કે, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ જ એવું છે કે મારા દાદા પણ 2-3 જોબ બદલાવેલી છે ગવર્મેન્ટ, અને મારા પપ્પા પણ શિક્ષક એટલે બહુ નાની ઉંમરે પણ હતા શિક્ષક, અને રિટાયર થઈ ગયા. મારો ભાઈ પણ ગવર્મેન્ટ જોબ હતી, એટલે સ્વાભાવિક છે કે ગવર્મેન્ટ જોબનું જ હોય. એટલે પ્લેટફોર્મ એક સેટ હતું કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબમાં જવું છે. હા, એવું. લગભગ આ તમારી 3જી પેઢી ગવર્મેન્ટ જોબમાં થઈ ગઈ. તમારા ભાઈ, તમારા દાદા, તમારા ફાધર, ખૂબ સરસ કહેવાય. એટલે પ્લેટફોર્મ સેટ હતું. પણ શું એવું નક્કી હતું કે ક્લાસ 1-2 જ કરવું છે કે ક્લાસ 3 જ કરવું છે કે પછી ક્લાસ 3 કરીને પછી ક્લાસ 1-2 કરવું છે? આવું કંઈ પ્લાન હતો માઇન્ડમાં? પહેલાં તો એવું કાંઈ નહોતું. પહેલાં તો એવું જ હતું કે ગવર્મેન્ટ જોબ લઈ લેવી છે, કારણ કે ઘરથી દૂર બહુ ટાઈમ સુધી અમે રહ્યા. 7મા ધોરણથી અમે બહાર મૂકી દીધા હતા કે ગાંધીનગર હતા, અને પછી પાટણ, અને એને પછી BA પણ ગાંધીનગર જ કર્યું. એટલે એવું હતું કે કોઈ જોબ લઈને પહેલો તો ઘરની આજુબાજુમાં એટલા મળી જાય વિસ્તારમાં, તો ઘરે પણ રહેવા મળે એમ. બીજું પણ ઘરનું પણ સારી રીતે સંભાળી કે ખેતી છે સારી, તો એ બધું કરી શકીએ. તો એની માટે પહેલું જેવું હતું ગવર્મેન્ટ જોબ લઈને ઘર સુધી એટલામાં જ રહેવું છે સારું, ફેમિલી સાથે રહેવા મળે ને એવું હતું એમ. પછી થયું કે હવે એક જોબ ક્લાસ 3 મળે, ગમે તે મળે, એની પછી આગળ વધીશું એમ. પછી પાછી શું કે આગળ વધવું પણ જરૂરી છે. તમારી તો ઉંમર પણ હજી નાની છે અને હજી તૈયારી થઈ શકે એમ છે, અને આગળ ઘણી તૈયારી કરી શકો એમ છો, અને આગળ GPSC કરવું છે, UPSC કરવું છે, કોઈ આગળ એવી ડિઝાયર પોસ્ટ મગજમાં છે કે ભાઈ આ પોસ્ટ ઉપર મારે કામ કરવાની ઈચ્છા છે? એટલે એમાં તો એવું છે કે ફોરેસ્ટની જોબ મળે છે અને એમાં ટાઈમ પણ મળી જાય તમને વાંચવાનું કેવું એમ. તો એવું છે કે GPSCની તૈયારી આગળ. GPSCમાં બી કોઈ એવી આમ પોસ્ટ ખરી કે ભાઈ આ પોસ્ટમાં મારે જવું છે? GPSCમાં તો એવું છે કે કોઈ DYSO કે STI કે એટલું જ એમ, કારણ કે એ વિસ્તારમાં એટલામાં તો મને કંઈ સેટ થાય તો સારું રહેવાય. અને જેમ આપણે કીધું એમ તમે સ્કૂલિંગના લેવલથી ગાંધીનગરમાં છો, મતલબ કે ત્યારથી જ માઇન્ડની અંદર એક એટમોસ્ફિયર બની ગયું હશે કે ભાઈ ગવર્મેન્ટ તૈયારી કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં તમને ત્યારથી જ જોવા મળતા હશે. તો એ એક એટમોસ્ફિયરનો પણ 100% ફાયદો મળતો હોય છે. ઇન્દ્રજીતસિંહ, તૈયારીની શરૂઆત તમે કોલેજમાં જ કરી કે કોલેજ પછી શરૂઆત કરી? તૈયારી શરૂઆત તો આમ જોઉં તો કોલેજ પછી મેં કરી. પહેલી કોન્સ્ટેબલની હતી મારે ભરતી, પોલીસ કોન્સ્ટેબલની 2022ની. હા, તો એની પહેલાં થોડા ટાઈમથી કરી નાખી તૈયારી ચાલુ કે, અને પછી તો લગાતાર ચાલુ જ રાખી હતી. એની પહેલાં કોલેજનું હતું એટલે થોડુંક ઘરનું એવું વધારે હતું કે ઘરે જતા રહેતા, પરીક્ષા આપવા આવતા ને એટલું બધું તૈયારી માટે વધારે નહોતું એમ. પણ પછી ધીમે ધીમે શરૂઆત કરી તો પછી એવું થયું કે હવે તૈયારી કરવી તો સારી રીતે જ કરી લેવી એમ. ને મારા પપ્પાની બધાની ઈચ્છા હતી કે સારી રીતે જલ્દી ગવર્મેન્ટ જોબ મળી જાય. મતલબ કે 2022થી તમારી તૈયારીની સફર શરૂ થઈ? 21-22થી તૈયારીની સફર શરૂ થઈ, એટલે ઓલમોસ્ટ લગભગ 2-3 વર્ષ તમે તૈયારી કરી, ત્યારે જઈને તમને અત્યારે ફર્સ્ટ સક્સેસ મળી. કે આ પહેલાં આ અગાઉ કોઈ એક્ઝામ તમે પાસ કરી હોય અથવા રહી ગયા હોય 1-2 માર્ક્સથી, એવો અનુભવ? પોલીસ કોન્સ્ટેબલમાં જેવું હતું. ઓકે. કે મારે લેખિતમાં સારા હતા કે 64 જેવા મારા માર્ક્સ હતા, અને રનિંગની પ્રેક્ટિસે બહુ સારી કરી હતી. આઈ થિંક 21 મિનિટની આસપાસ તો રનિંગ ત્યાં આવી જતી એમ. હા, પ્રેક્ટિસમાં. પણ જે દિવસે હતું ગ્રાઉન્ડ, એટલે એ દિવસે ગ્રાઉન્ડમાં મારાથી જ કોઈ ભૂલ થઈ છે કે જલ્દી પહેલા રાઉન્ડ હોય તો બધાએ
જે હોય બધા એવું હોય બધાથી આગળ થઈ જાય એમાં મેં ક્યાંક ભૂલ કરી નાખી. હું પણ સ્પીડમાં બહુ બધાથી આગળ જતો રહ્યો. 1 રાઉન્ડ સ્પીડથી લગાવી દીધો એટલે શ્વાસ બહુ ભરાઈ ગયો અને પગનો દુખાવો બહુ વધારે થવા માંડ્યું. એટલે એ પ્રમાણે જે હતું અહીં ટાઈમિંગ હતું એવું ટાઈમિંગ ના આવ્યું અને માર્ક બહુ ઓછા આવ્યા, 14 આવ્યા. તો 16 આવી જાવ તો ક્યાંક લાગી ગયો. હા, એટલે મતલબ કે 2 માર્ક્સથી જ તમે રહી હા ગયા. એવું છે. અને પાછળથી એ પણ થાય છે કે જે થયું સારું થયું. સારું. કારણ કે જો 2 માર્ક માટે હું આવી જાઉં 3 થઈ જતું SRPમાં આવત હા, અને એમાં SRPમાં તો પછી તૈયારી થોત ન થોત તો પાછળથી આમ હું સક્સેસ ના થઈ શકું. 100%. અને ત્યારે શું અનુભવ રહ્યો કે પહેલી જ પરીક્ષા તમે આપી કોન્સ્ટેબલની અને 2 માર્ક્સથી રહી ગયા, તો ફેમિલીનું શું રિએક્શન, તમારા માઇન્ડમાં શું ચાલતું હતું એ ટાઈમે? એમાં પણ એવું જ હતું કે હું ગ્રાઉન્ડ આપીને પહેલો તો ઘરે જતો રહેતો અને બહુ ટેન્શન હતું, સ્વાભાવિક છે કે હોય જ એમ, કારણ કે તૈયારી કરી હતી, સારી એવી કરી હતી બંને નહીં. અને પછી ઘરે જોયું એટલે એમ જો કે હવે કાંઈ નહીં કરવું, એમ હારી જાઓ થોડી વાર. તો પછી ઘરેથી પછી વરે કીધું કે મને કે એક પરીક્ષા પહેલી પરીક્ષા છે ને હરાય નહીં આવી રીતે તારાથી, એમ નિરાશ ન થવા રાખે, ફરીથી ટ્રાય કર. એટલે પાછો આવ્યો ગાંધીનગર અને તૈયારી વરે ફરીથી ચાલુ કરી નાખી સારી એવી. પછી પરીક્ષામાં સારા ગુણ આવ્યા હતા પણ એના કારણે થોડુંક રનિંગના કારણે રહી ગયું. હા, તો જે વિદ્યાર્થીઓ જોવે છે ને એમને ખાસ જો હું કહું કે આ તમારા સામે જે ઉદાહરણ છે ને એ તમારું પ્રતિબિંબ જ છે. આની અંદર તમે તમારો ચહેરો જોવાનો પ્રયાસ કરજો. ઇન્દ્રજીતસિંહ જે અહીંયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એમના ચહેરાની અંદર જ ક્યાંક તમે પોતાનો ચહેરો જોવાનો પ્રયત્ન કરજો. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ફર્સ્ટ એક્ઝામ આપે, ફર્સ્ટ એક્ઝામમાં 1-2 માર્ક્સથી રહી જાય, કોઈ ચૂક થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય અને એક્ઝામ ફેલ થાય એટલે તરત જ માઇન્ડની અંદર એવું આવી જાય કે ભાઈ હું પાસ નહીં કરી શકું, આ વસ્તુ મારા માટે નથી, હું સરકારી નોકરી નહીં મેળવી શકું, અને તમામ પોતાના હથિયાર મૂકી દેવાના અને બીજું કંઈક દિશામાં અલગ દિશામાં આગળ વધી જવાનું, કાં તો પછી કોઈ ધંધો શોધવાનો, કાં પછી ક્યાંક પ્રાઇવેટ નોકરીમાં લાગી જવાનું. થાય શું? આનાથી તકલીફ એ છે કે જે તમે 1 વર્ષ આ ફિલ્ડની અંદર મહેનત કરી એ સીધી 0 ઉપર આવી જાય. એટલે આ વસ્તુ કરતાં પહેલાં પોતાની જાતને એક બીજો ચાન્સ આપો, બીજો પ્રયત્ન કરો કે જેની અંદર તમે હજી વધારે એફર્ટ નાખો. અને મેઇન વસ્તુ કે જે તમે ભૂલ કરી એ ભૂલ તમે સુધારવાનો પ્રયત્ન કરો. જેમ કે ઇન્દ્રજીતસિંહે પોતે કીધું, એમને પોતાની ભૂલ ખબર છે. જુઓ કે ભાઈ મેં ફર્સ્ટ રાઉન્ડની અંદર જ ક્યાંક લોચો માર્યો અને એના કારણે એ જે ફિઝિકલમાં જે માર્ક્સ મળવા જોઈતા હતા એમને એ ન મળ્યા. અને એ જ ભૂલનો ક્યાંક એમને સુધારો શેમાં કર્યો હશે? આ ફોરેસ્ટના ફિઝિકલમાં, કે ભાઈ આ વસ્તુનું મારે ધ્યાન રાખવાનું છે, જેના કારણે એ ફોરેસ્ટના ફિઝિકલમાં બી સારું પરફોર્મ કરી ગયા અને ફોરેસ્ટમાં ઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક લાવી શક્યા. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઇન્દ્રજીતસિંહ, તમે જેમ કીધું કે કોન્સ્ટેબલની એક્ઝામ આપી, 1-2 માર્ક્સથી ક્યાંક રહી ગયા, હારી ગયા, થોડુંક માઇન્ડ બધાનું નબળું પડે, હું માનું છું. અત્યારે આપણે કહી શકીએ કે ભાઈ જે થયું એ સારા માટે થયું, અત્યારે હું આ સારી બીજી જગ્યાએ અથવા તો ગુજરાતમાં પહેલા નંબરે આવીને હું પાસ થઈ ગયો. પણ એ ટાઈમે જ્યારે હારી ગયા તો સપોર્ટ સિસ્ટમ શું હતી તમારી? કોણ તમને મોટિવેટ કર્યા, કોણે તમને પ્રોત્સાહિત કર્યા? એમાં એવું છે કે પછી હું ઘરે જ જતો રહ્યો ત્યાંથી ફિઝિકલ આપીને. એટલે પછી મારી મમ્મીએ મને કીધું અને મારી સિસ્ટર એમને બધા કીધું, મારા ભાઈએ કે એક પરીક્ષા છે આમાંથી હારીને બેહી ન જવરાય, એમ તારી તે મહેનત કરી હતી બધી મહેનતનું પાસે 0 થઈ જશે એમ. અને મેં તો મૂકી દીધું હતું, કીધું હવે નહીં કરવું એમ, કે આ રીતે થાય. હવે કિસ્મતનું એવું બધું હતું કે કિસ્મત સાથ ના આપ્યો હાથે. પણ મને સમજાયું કે બધું કિસ્મત ઉપર ના હોય, મહેનત પણ હોય કાંઈક. અને તે મહેનત કરી છે, એક ટ્રાય માર ફરતી ટ્રાય કરે એક તો, અને હારી ન બેસી જાય. અને પછી હું ત્યાંથી ગાંધીનગર જાય છું. ખૂબ સરસ કહેવાય. જો જેટલા બી વાલીઓ કદાચ આ વિડીયો જોઈ રહ્યા હોય કે જેમના દીકરા દીકરી તૈયારી કરતા હોય, તો એમને બી હું નાનકડો એવો સંદેશ આપું કે પોતાના દીકરા દીકરી ઉપર થોડોક વિશ્વાસ રાખો કે ભાઈ નહીં, મારો છોકરો જો મહેનત કરે છે તો આજે નહીં તો કાલે એ કંઈક કરી બતાવશે. એની જો મહેનત વ્યવસ્થિત હશે, યોગ્ય માર્ગદર્શન હેઠળ મહેનત કરતા હશે તો એ વ્યવસ્થિત રીતે સારી જગ્યાએ પાસ થશે. અને આ વિશ્વાસ સાથે જ એમને તમારે મોટિવેટ કરવાના હોય તો જ એ વ્યક્તિ કંઈક આગળ સારું પરફોર્મ કરી શકે. જેમ કીધું ઇન્દ્રજીતસિંહ કે પોતે હારી ગયા હતા પણ એમના ફેમિલીએ ક્યાંક એમને શું કર્યું, ગાઈડ કર્યા કે નહીં યાર હજી એક સેકન્ડ ચાન્સ બી આપો. પછી ક્યારે ખબર પડી કે આવી ફોરેસ્ટની પરીક્ષા આવવાની છે ને એના માટે પ્રયત્ન ચાલુ કર્યો? આ પોલીસની પાસે પરીક્ષા પૂરી થઈ ગઈ, ઘરે જતો હવે પાછો આવ્યો તો બધા કીધું કે ફોરેસ્ટની પણ આવવાની છે એક્ઝામ, ફોરેસ્ટ બીટ ગાર્ડની. તો પછી એમાં શું કે ભાઈ ફોરેસ્ટની એક આવે છે સારી, અને ફિઝિકલમાં આપણે પ્રેક્ટિસ કરેલી હતી તો ફોરેસ્ટમાં ફિઝિકલ ઉપર વધારે હોય છે.
કે એનું ફિઝિકલ હાર્ડ હોય છે, પોલીસ કરતાં પણ હાર્ડ હોય છે. પોલીસ કરતાં બી હાર્ડ છે. તો પછી કીધું કે ટ્રાય તો સારો કરી લઈ, શરીર આપણું રેડી છે તો ટ્રાય ફિઝિકલમાં કરાય અને ફોરેસ્ટની તૈયારી પણ કરાય. એટલે પછી ફોરેસ્ટની પછી બસ નોટિફિકેશન આવી અને ભરતી આવીને ફોર્મ ભરાણે અને તૈયારી પછી ચાલુ જ રાખી. ટાઈમ બહુ હતો વચ્ચે કે પરીક્ષા લેટ ગઈ આ તે, ટાઈમ મળી રહ્યો, પણ તો એ તૈયારી સારી ચાલુ જ રાખી, એમ બંધ ના કરી. તૈયારી કેવી રીતના કરી તમે? તૈયારી વિશે થોડુંક માર્ગદર્શન આપો સ્ટુડન્ટને કે ભાઈ કેવી રીતના વાંચતા, શું વાંચતા, કેટલા કલાકની મહેનત કરતા. મોટાભાગના વિદ્યાર્થીઓના પ્રશ્નો આવા જનરલ વધારે હોય છે. હા, તૈયારીમાં એવું છે કે આપણે ઘણા એવું કહેતા હોય છે કે સ્માર્ટ વર્ક કરો, કે થોડો ભલે ટાઈમ વંચાય. એવા રેર કેસ હોય છે કે થોડો ટાઈમ વાંચીને પાસ થઈ ગયા. એક્ઝેક્ટલી. એટલે હાર્ડવર્ક તો કરવો જ પડે. ટાઈમ તો જેટલો તમે વધારે આપો તૈયારી માટે એટલો ઓછો છે. જેટલો ટાઈમ વધારે કાઢી ગયો તમે, અને સ્વાભાવિક છે કે તમે ઘરથી દૂર આવ્યા છો એટલે દૂર તૈયારી કરવા માટે, તો પછી બીજી બધી વસ્તુને મોજ શોખ નહીં કે કોઈ પ્રસંગો હોય તો એ એટલા ટાઈમ પૂરતા તમારે સ્કીપ કરવા જ પડે. અને બધા કરેલા હોય છે. અમારે પણ ફેમિલીમાં હતા લગ્ન હોય આ તે, તો મેં ઘણા લગ્ન સ્કીપ કર્યા છે, નહીં જવાનું. એવું હતું કે તૈયારી કરવા માટે પહેલું તો બલિદાન તો હાલવું જ પડે. તમારો મોજ શોખ લગ્ન તમે અટેન્ડ ના કરતા તો સગા સંબંધીઓ કઈ મેણા ટોણા મારતા એમને પણ થાય કે છે એવું તો શું આજે તૂટી જતા આવે નહીં એમ. પણ પછી એમને થોડું થોડું સમજાય છે કે ભાઈ બહુ ટાઈમથી બહાર છે તો તૈયારી પણ કરતા છે, અને અમે પરીક્ષા હાવ માથે હોય તો એ પણ સ્કીપ કરવો પડે એમ. એ પછી અમને લાગી ન લાગી તો આપણે સ્વાભાવિક છે કે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું પડે. અને જો ડિસ્ટ્રેક્શનની વાત કરીએ તો પ્રસંગોની સિવાય બી ઘણા ડિસ્ટ્રેક્શન છે, જેમ કે મોબાઈલ ગેમ્સ હોય છે, મૂવીઝ હોય છે. શું તૈયારી દરમિયાન ક્યારેય એવી ઈચ્છા થાય કે આજે આ બધું છોડીને એક મૂવી જોઈ આવું? એવી કોઈક વાર થઈ જાય, કારણ કે મિત્રો જતા હોય તો આપણને સ્વાભાવિક છે કે થાય એવું. પણ એ મૂવીનું એ બધું સોશિયલ મીડિયા, મારે પણ એવું છે કે ઇન્સ્ટાગ્રામમાં રીલ ચાલુ કરું તો બંધ કરવાનો જીવ નહીં થતો. ના થાય. એકવાર એવું મારી સાથે થયું કે રાતે આવ્યો વાંચીને પછી એમ થયું થોડી વાર રીલ દેખેલું, તો રીલ દેખતા દેખતા રાતે લગભગ 3 વાગી જાય. તો પછી ત્યારને તારે નેટ પૂરું થયું, ત્યારને તારે ઇન્સ્ટાગ્રામમાં ડિલીટ કર્યું કે આ અંદર હશે તો આપણને જીવ થશે, એટલે ડિલીટ જ કરી નાખ્યું. પછી પરીક્ષા જ્યારે પૂરી થઈ ફોરેસ્ટની ત્યારે મેં ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કર્યું. આપણને ખબર છે કે આપણે જો છે આપણે અંદર આપણે કંટ્રોલ નહીં કરી શકવાના, તો પછી એની કરતાં એને ડિલીટ જ કરી નાખવું સારું, અને રાખવું જ નહીં એમ. અને એવું થાય ને કે ક્યારેક વધારે ઇન્સ્ટાગ્રામ કે રીલ જોવાઈ જાય તો અંદરથી ગિલ્ટ આવે. હા, એ ગિલ્ટ આવવું જોઈએ. એ ગિલ્ટે જ કદાચ આમને ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરાવડાવ્યું. જો એ ગિલ્ટ નહીં આવે ને તો તકલીફ છે કે તમે કદાચ કોઈ દિવસ 2 કલાક ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ નાખી અને રીલ જોયા પછી બી તમે બેફિકર થઈને કહ્યા કાંઈ વાંધો નહીં, ચાલ હવે વાંચવા બેસીશ. તો એ જો ગિલ્ટ અંદરથી ના આવ્યું કે યાર મેં 2 કલાક બગાડી નાખ્યા, તો પછી તમે રોજના એવા 2 કલાક બગાડતા થઈ જશો. એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે. જો મેં ખાસ કેમ પૂછ્યું એમને કે ભાઈ ઇન્સ્ટાગ્રામ એમને એકવાર એવું થયું 3 કલાક વાપરું, નેટ પૂરું થઈ ગયું, ત્યારે અંદરથી ગિલ્ટ આવ્યું કે યાર આ ખોટું થઈ ગયું, અને એ ગિલ્ટે એમને ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરાવ્યું, અને જેના કારણે આજે એ અહીંયા ઇન્ટરવ્યૂમાં બેઠા છે. ઘણી બધી આવી કહેવાય ને કે અડચણો આવે પરીક્ષાની તૈયારી દરમિયાન. સોશિયલ મીડિયા હોય, અલગ ફ્રેન્ડ સર્કલ કે જે તૈયારી ના કરતું હોય. તૈયારી કરતું જે ફ્રેન્ડ સર્કલ છે એ તો તમને સપોર્ટ કરે, પણ અલગ ફ્રેન્ડ સર્કલ હોય કે જે સ્કૂલના ટાઈમનું હોય, કોલેજના ટાઈમનું હોય, લોકલ સોસાયટીનું હોય, ગામનું હોય, કે જે તૈયારી ના કરતા હોય, એ બી તમને ક્યારેક બોલાવે કે ચાલો બેસીએ, ચાલો અહીંયા ફરવા જઈએ, આ ટૂરનો પ્લાન કર્યો છે. તો આવી ઘણી બધી અડચણો આવે. એનાથી તમારે કઈ રીતે દૂરી બનાવવી એ તમારા ઉપર છે, એ તમારે સમજવાનું છે, એ તમારે જોવાનું છે. ઇન્દ્રજીતજી, તૈયારી તો ઘણી લાંબી ચાલી, તમે કીધું એમ કે પરીક્ષા બી ડિલે થઈ, ટાઈમ મળી રહ્યો. ક્યારે એવું ન થાય કે એમ થાય કે આ નથી વાંચવું, કંટાળી ગયો, હવે છોડી દેવું છે, હવે નથી તૈયારી કરવી, એવું ક્યારે થાય? હા, જ્યારે આ પ્રસંગો આવે ને ઘરે જઈ ન શકો તો થોડુંક થાય અંદરથી કે યાર હા કે કેટલા ટાઈમ સુધી આનું ના ચાલશે, કે પ્રસંગો સ્કીપ કરવા, કે ઉંમર છે આપણી તો બધું એન્જોય બી કરાય. પણ એવું કોઈક વાર થતું, પણ તો પછી કંટ્રોલ થાય અંદરથી કે ના જોબ તો લેવી જ પડશે. અને બધાને આશા છે કે આપણે ઘરથી મારા પપ્પાને એમને બહુ હોય કે સરકારી ગવર્મેન્ટ જોબનું, કે ગવર્મેન્ટ જોબ તો લે સારું રહે મારા ભાઈને. તો પછી એ પણ યાદ આવે કે ના એમને પણ આશા છે કાંઈક તો આ બધું કાંઈક તો ત્યાગ કરવો પડશે આપણે એ વસ્તુનો. આમ રોજનું કેટલા કલાક વાંચવાનું થઈ જતું? રોજનું તો જ્યારે
ટાઈમ વધારે તો સમથિંગ 8 કલાકનું તો હોતું જ એમ રેગ્યુલર. અને જ્યારે જેમ પરીક્ષા નજીક આવી 3 મહિના હતા છેલ્લા, અને અમે 3 મિત્રો હતા, રૂમ ઉપર રહેતા, રૂમ ઉપર પછી 3 મહિના માટે ગયા હતા. તો એ વખતે તો લગભગ 12-13 કલાકનું વાંચવાનું થઈ જતું એમ, કે અમે રાતે 3 વાગ્યા સુધી વાંચતા. પરીક્ષા જેમ જેમ નજીક આવતી વાંચવાનું વધતું ગયું. અને હાર્ડવર્ક તો કરવું જ પડે. કોઈ એમ કે સ્માર્ટ વર્ક, વાત સાચી છે, ખરા સ્માર્ટ વર્ક, પણ હાર્ડવર્ક એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો વાંચવાનું થોડું ઢીલું મૂકી દો તો પછી થોડું એટલા તમે દૂર જાઓ ગવર્મેન્ટ જોબથી. એટલે પરીક્ષા નજીક આવે ત્યારે બીક લાગે? બીક તો લાગે થોડી, પણ પછી એમ થાય કે ભાઈ આપણે જે કરવાનું હતું, તૈયારી કરવાની હતી, એ એટલી કરી નાખી છે આપણે, એમ એથી વધારે કરી નાખીએ એવું કહેતો ઓછો નહીં એમ. તો બાકી પછી ભગવાન ઉપર કહેવાનું કે ભગવાન હવે તમે જે હાજવજો એમ, ત્યારે પછી બધું છોડી દેવા, ભગવાન ઉપર છોડી દેવા. બરાબર છે. તૈયારી આપણે બહુ મહેનત કરવાની, મહેનત કરવામાં થોડું બાકી રાખ્યું તો પછી ભગવાને કાંઈ ન કરે. બરાબર. એટલે મતલબ કે પહેલો નંબર વાળાને બીક તો લાગે જ છે, પરીક્ષા પહેલા એને પણ બીક લાગે છે. સ્વાભાવિક છે કે હું તો એવું કહું છું સ્ટુડન્ટને કે જેટલી વધારે તૈયારી હોય ને એટલી વધારે બીક લાગે. હા, એ તો એવું જ છે, સાચી વાત. જેણે તૈયારી નથી કરી તો બિંદાસ છે. હા, એમાં એવું છે કે મેં તલાટીમાં મેં એટલી પ્રિપેરેશન નથી કરી તલાટીના પેપરની. હા, તો તલાટીનું પેપર દેવા દઉં તો એટલું બધું મને કાંઈ ટેન્શન નહોતું, કારણ કે મેં તૈયારી જ નથી કરી. અને તૈયારી વગર કોઈ પેપર દેવા દઉં તો આપણને એટલી આશા ન હોય કે આપણે પાસ થયો કે એમ, તો બીકે નથી. પણ એવી રીતે મેં કોન્સ્ટેબલનું પેપર આપ્યું, પછી આ ફોરેસ્ટનું પેપર આપ્યું, ત્યારે અંદરથી બહુ અતિ ગભરાહટ એમ. પણ પછી કંટ્રોલ કરવો પડે થોડો, કે જો વધારે ગભરાણે તો પછી પ્રશ્નો ખોટા લખીશું, એટલે પછી એવી રીતે. 100%. અને આપણે તમે વેબ સંકુલ સાથે બી જોડાયા. વેબ સંકુલ સાથે પહેલો પરિચય ક્યારે થયો? વેબ સંકુલમાં એવું છે કે મને મારા ભાઈએ જ કીધું હતું, ગાંધીનગર હું આવ્યો ત્યારે મને કે તું એકવાર કરી લે એમ ક્લાસ, કારણ કે શરૂઆત હોય તો તમને ગાઈડન્સ મળી જાય. હા, બેઝિકમાં. હા, ક્લાસ કરો તો. અને શરૂઆત તો મારું એવું માનવું છે કે ક્લાસથી કરવી સારું રહે. બરાબર છે. કે તમને પહેલાં ડાયરેક્ટ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આવો એટલે તમને ખબર ના હોય કે શું વાંચવું, કઈ રીતે વાંચવું, અને કયા વિષય વાંચવા. એક બુક છે, બુકમાંથી કેટલું વાંચવું, કેટલું સ્કીપ કરવું, એ આપણને ખબર ના હોય, તો એનાથી ફાયદો થાય ને. આપણી એક સિરીઝ હતી, કદાચ તમે એનો લાભ લીધો કે નહીં ખબર નથી, વન સારથી કરીને આપણે સિરીઝ ચલાવેલી. હા, ફોરેસ્ટમાં એ પણ મને ફાયદો થયેલો છે, કારણ કે મેં ફોરેસ્ટના ક્લાસ નથી હતા કર્યા, વેબ સંકુલમાં જનરલના ક્લાસ કર્યા હતા. એટલે ફોરેસ્ટ માટે જે પર્યાવરણ એનું પારણ બહુ હતું, 100 ગુણનું હતું. એક બાજુ પેલું બધું જનરલ, એક બાજુ પર્યાવરણ હતું. 100%. પર્યાવરણમાં મેં એક પ્રાઇવેટ બુકે પણ વાંચી હતી, અને GCRTનું કર્યું હતું, કારણ કે ભૂગોળ ને એ બધું હતું. હા, અને પછી હા, અને જે સિરીઝ છે વનસારથી કરીને, એ પણ મેં આખી જોયેલી હતી એમ. એમાંથી ફાયદો થયો, કારણ કે મારે જે પેપર હતું એમાં એવું હતું કે ભાઈ વિધાનવાળા પ્રશ્નો એવા બહુ હતા. હા, અને બધું, એટલે એમાં ઘણું હતું એરું એમ. પોલ્યુશન, વાતાવરણને લગતું એવા પ્રશ્નો મારે વધારે હતા કે તમે વિચારીને લખી શકો. અને એનાથી સ્વાભાવિક ફાયદો છો એ સિરીઝનો ખૂબ સરસ અને વાંચેલું ને બધું. ફિઝિકલની તૈયારી કઈ રીતે કરી તમે? ફિઝિકલમાં એવું છે કે પેલું તૈયારી થોડી જાતે કરી હતી. તમે કોન્સ્ટેબલ માટે બી કરેલી? હા, એટલે પણ પહેલા કોન્સ્ટેબલમાં એવું હતું કે જાતે કરી હતી, એટલે ક્યાંક થોડી કચાશ રહી ગઈ મારાથી, એટલે મેં પછી ક્લાસનું કર્યું, એકેડેમીનું. બરાબર. પહેલા હું મારે વતન ગયો હતો. બરાબર. વાવમાં, ત્યાં હરિયાણાના ભાઈ હતા. હા હા. તો એમની પાસે હું 20 દિવસ જેવું પ્રેક્ટિસ કરી હતી. પછી પાછું ગાંધીનગર આવી ગયો હતો. બરાબર. ગાંધીનગર પણ સેક્ટર 15 ગ્રાઉન્ડમાં પ્રિયાંશુ સર કરીને છે, હરિયાણાના છે એ પણ. તો એમની એકેડેમીમાં હું ગયો હતો. 1 મહિનો, લાસ્ટ 1 મહિનો એમની પાસે પ્રેક્ટિસ કરી હતી, અને બહુ સારો એવો ફાયદો છે મને પણ. શેની તૈયારી અઘરી લાગે, ફિઝિકલ કે રીડિંગ? એમાં એવું છે કે રીડિંગ કરતા હોય ત્યારે એવું લાગે કે ફિઝિકલ સારું, ફિઝિકલ નહીં કરતા ત્યારે એવું લાગે કે આના કરતા રીડિંગ સારું. રીડિંગ સારું. એટલે બંને અઘરું તો છે. પેલું માનસિક છે, પેલું શારીરિક છે. એટલે જ્યારે દોડવા જઈએ ત્યારે એમ થાય કે આના કરતા 2 કલાક વાંચી લે. હા, લાઇબ્રેરીમાં બેસવું સારું. ચોક્કસ. પણ મારા જેવાને એવું લાગે કે ભાઈ વાંચવું જ સારું, ફિઝિકલ તો બિલકુલ નહીં સારું. પણ જો આમ ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ તમારે કેવો હોય કે 3 વર્ષ તૈયારી કરી, એકાદી વાર તમે ફેલ થયા, પછી ફર્સ્ટ રેન્ક સાથે પાસ થયા, તો ઓવરઓલ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો આ જર્નીનો? એમાં એવું છે કે ગવર્મેન્ટ જોબની પ્રિપરેશનની તૈયારી કરી તો સ્વાભાવિક છે કે ત્યાગ ને એ બધું તો આપણે પ્રસંગોનું બધું કરવું પડે. અને તૈયારી કરવામાં એકાદોનું આપણે અંદર ઇન થઈ જાય તો પછી એવું જ હોય કે હવે કોઈ પણ જોબ લઈને જ બહાર નીકળવું છે એમ. એટલે એ પ્રમાણે તમારે પ્રિપરેશન એ પ્રમાણે કરવી પડે. અને બધી રીતે એમ કોઈ આગળ ગમે તે જોબ આવે તો એ આપણે આપીશું ને એમાં સફળ થઈ શકો એમ, એ ટાઈપની પ્રિપરેશન કરવી. કોઈ વિષય લઈને બેહો તો સારી રીતે એને અંદર
સારી રીતે તૈયારી કરવી આની રીતે. કયો વિષય આમ વધારે ગમતો તમને વાંચવામાં? મને હિસ્ટ્રી બહુ ગમે. હિસ્ટ્રી અને ગમતું? પર્યાવરણ પણ મને બહુ ગમે, કારણ કે પહેલેથી વૃક્ષોનો મને બહુ છે, મારા પપ્પાને બહુ છે, બરાબર. અને મને પણ વૃક્ષોનો બધું બહુ છે, તો પર્યાવરણ તો ખૂબ એમ ગમતું હતું. અને પછી એક્ઝામ આવી એટલે થોડું બહુ સારું રહ્યું. હિસ્ટ્રીમાં જો કોઈ એવા નેતા કે હિસ્ટ્રીના કોઈ એવું વ્યક્તિત્વ કે જેને તમને એવું થાય કે એને મળવાની ઈચ્છા થાય? હિસ્ટ્રીમાં તો એવું છે કે હું રાજપૂત છું, એટલે મને એવો જ હિસ્ટ્રીનો કે ભાઈ વાંચો એટલે અંદરથી થાય સારું એવું. ચોક્કસપણે. તો હિસ્ટ્રીનું બધું આખું હિસ્ટ્રી વિશે જ બહુ પહેલેથી પસંદ છે, કારણ કે પહેલેથી મારા ઘરમાં પુસ્તકો હિસ્ટ્રીના બહુ છે, મારા પપ્પાને પણ એ બધું છે હિસ્ટ્રીનું, એટલે હિસ્ટ્રીનું પહેલેથી વિશે. કોઈ એવું આપણા આખા ભારતના ઇતિહાસમાં કોઈ એવા વ્યક્તિ જે ઇતિહાસમાં થઈ ગયા હોય, કોઈ ગૌરવવંતા પુરુષ એવા થઈ ગયા હોય, તો એને મળવાનું તમને એમ કહેવામાં આવે કે કોઈ એક વ્યક્તિ કે જેને તમે રૂબરૂ મળી શકો, તો કોને મળવાની ઈચ્છા થાય? એમાં તો એવું છે કે હિસ્ટ્રીમાં તો એવું કહું તો મહારાણા પ્રતાપનું એમનું વ્યક્તિત્વ, પછી છત્રપતિ શિવાજી મહારાજનું, તો એમનું જ્યારે વાંચું ત્યારે અંદરથી થાય કે આટલા વીર મહાન પુરુષો હતા, અને એ સમયમાં આપણે થઈ જાવ તો આપણે થાય કે એ સમયમાં થઈ જાવ તો સારું હતું. ચોક્કસ એવું થાય. અને એ સમયમાં ગવર્મેન્ટ જોબની મગજમારી નહોતી એટલે ખરેખર ખૂબ સરસ. ઇન્દ્રજીતસિંહ, આપનું ફિઝિકલ એક્ઝામનું સેન્ટર કઈ જગ્યાએ આવ્યું હતું? મારે ફિઝિકલનું હતું ગાંધીનગરમાં. ગાંધીનગરમાં? સેક્ટર 27 SRP ગ્રાઉન્ડમાં. બરાબર. એમાં જ હતું, અને 5 તારીખે મારે ફિઝિકલ હતું, સવારે 5 વાગ્યાનું. સવારે 5 વાગે? હા, એન્ટ્રીનું હતું. હા. એટલે એમાં પણ એવું છે કે સવારે 5 વાગે મારે ફિઝિકલ હતું, એટલે સ્વાભાવિકથી વહેલું જવું પડે, એટલે ચોક્કસ સારો પહેલો આવી જાય તમારો નંબર એમ. હા. તો સવારે 3 વાગે મારે ઉઠવાનું હતું. બરાબર. તેમાં એવું છે કે મારા જે ફ્રેન્ડ છે મારા, તો એમને હું 3 વાગે ઉઠી શકું એની માટે એમને આખી રાત એ જાગતા હતા કે 3 વાગે જો આ ન ઉઠી શક્યો તો એને લેટ થઈ જશે, એની માટે આખી રાત એ રહી જાગતા હતા એમ, અને મને સવારે 3 વાગે એમણે ઉઠાડ્યો. આવા મિત્રો મળવા પણ કહેવાય ને નસીબની વાત છે. એ સાથે આયા ગ્રાઉન્ડમાં, અને ગ્રાઉન્ડની ચારે બાજુ એ રહ્યા હતા બધા, અને મને કે તું દોડજે, એટલે કે અમે તને મોટિવેટ કરીશું એમ, કે દોડ એવી રીતે. એટલે એમનું બહુ. શું નામ છે મિત્રોના? મિત્રોનું નામ જગદીશસિંહ છે, મહેન્દ્રસિંહ છે, કુલદીપસિંહ, મહેશસિંહ. ઓકે. તમામ મિત્રોને હું મારા તરફથી બી શુભેચ્છા આપું છું કે તમારા મિત્રને કોઈ સારી બાબત માટે તમે જો મોટિવેટ કરી રહ્યા છો તો ખરા અર્થમાં એ મિત્રતા છે. બાકી મિત્રતા તો આજના દુનિયામાં કહેવાય ને, આજના જમાનામાં એક એવો ટ્રેન્ડી શબ્દ થઈ ગયો છે કે ફ્રેન્ડ્સ ફોર એવર, અને જેની અંદર મિત્રોને ખરાબ રસ્તે લઈ જવાનું વધારે અત્યારે ચાલી રહ્યું છે. પણ એ જમાનામાં જો આવા મિત્રો મળવા એ પણ ખૂબ નસીબની વાત છે. એટલે અનિકેતભાઈ હતા મારે, એક અનિકેતભાઈ દેસાઈ કરીને. હા. તો જ્યારે ગ્રાઉન્ડમાં પેલું મારી પાસે વ્હીકલ નહોતું કોઈ જવા માટે, તો એ મને ગ્રાઉન્ડમાં વહેલા આવે, હોસ્ટેલે લેવા આવે, પછી ગ્રાઉન્ડથી પાછા હોસ્ટેલે મૂકવા આવતા, એટલે નિસ્વાર્થ ભાવ બિલકુલ એમ. તો એ પણ છે કે અમારે ગ્રાઉન્ડમાં સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિસ ચાલુ થઈ જતી, એટલે પહેલું 3 વાગે ઉઠવું પડતું, અને ત્યાં જઈને વહેલું જવું પડતું, એટલે એટલા વહેલા એ મને હોસ્ટેલ સુધી લેવા આવે, મેળવા આવે, એટલે એ પણ બહુ એમનો આભાર માનું છું, મિત્રોનો, પરિવારનો, અને એવા લોકોનો જે પણ મને આ માટે મદદરૂપ થાય, એમને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ, ખૂબ સરસ. ઇન્દ્રજીતસિંહ, વેબ સંકુલના એવા ઘણા વિદ્યાર્થીઓ અત્યારે તમને જોઈ રહ્યા છે કે જે પણ તમારી જેમ આવી જ કંઈક અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તો એમને તમારે કંઈક 2 લાઇનમાં સંદેશ આપવો હોય તો? મારું તો એટલું જ કહેવું છે કે તૈયારી કરતા રહો, તૈયારી વચ્ચેથી મૂકવી નહીં કે થોડો ટાઈમ તો હવે નહીં મજા આવતી, મૂકી દીધી, વરે ચાલુ કરી. તો તૈયારી કન્ટિન્યુ રાખો, અને એ પ્રમાણે તમે જે સર છે ગમે તે વેબ સંકુલના છે, તો ફેકલ્ટી છે, અક્રમ સર છે, તો એમના વિડીયો જોવાની મજા આવે. તો એમને કંઈ પૂછવા જો તો એ કહે ખરી અમને કે ભાઈ આ રીતે તૈયારી કરવી, આ રીતે તમારે કોઈ પણ વિષય જે રીતે વાંચવું, તો એવી રીતે કોઈ સરનું કોઈ સારા ગાઈડન્સ તમે લઈ શકો છો, અને એ રીતે તૈયારી કન્ટિન્યુ ચાલુ રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું એમ કે તૈયારી દરેકની એક સમાન હોય છે. પછી ફર્સ્ટ રેન્ક સાથે પાસ થતા વ્યક્તિ હોય કે પરીક્ષામાં ફેલ થતા વ્યક્તિ હોય, તૈયારીની જર્ની લગભગ સમાન હોય છે. ડિફરન્સ શું હોય છે કે જે પાસ થાય છે એ હાર નથી માનતા. એ દરેકે દરેક જે પડકાર આવે છે એમની જર્નીમાં,
એને સામે પ્રતિક્રિયા આપે છે, એની સામે લડવાનો પ્રયત્ન કરે છે. જે ફેલ થાય છે એમની જર્ની પણ એવી જ કંઈક હોય છે, પણ એ પડકારોથી થોડા ગભરાઈ જાય છે અને એ ગભરાહટના કારણે એમની તૈયારી અધૂરી મૂકી દે છે અથવા તો તૈયારીમાં કચાશ રાખી દે છે. આટલો ડિફરન્સ હોય છે એક વ્યક્તિ કે જે સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ રેન્કે આવે છે અને એક વ્યક્તિ કે જે તૈયારીને અડધી મૂકી દે છે. તકલીફ દરેકને આવે છે. દરેક વ્યક્તિ એવા હોય છે કે જે પહેલી બીજી ટ્રાયમાં ફેલ થતા હોય છે, ફેલ થઈ ગયા બાદ નિરાશ થતા હોય છે, પછી ફરીથી સ્ટાર્ટ કરતા હોય છે. જે તમે 12th ફેલ મૂવી જોયું એની અંદર જે પેલો ડાયલોગ હોય છે કે રીસ્ટાર્ટ, તો દરેક વ્યક્તિ આ જર્નીમાં જે જોડાયેલા છે એને રીસ્ટાર્ટ કરવું પડતું હોય છે. કોન્સ્ટેબલની એક્ઝામ આપી, 2 માર્ક માટે રહી ગયા, તો રીસ્ટાર્ટ કરવું પડે અને એ રીસ્ટાર્ટ કરશો તો ફોરેસ્ટની એક્ઝામમાં પાસ થશો. તો આવા તમામ જે વિદ્યાર્થીઓ છે જે વેબ સંકુલના પ્લેટફોર્મના માધ્યમથી ઇન્દ્રજીતસિંહભાઈને સાંભળી રહ્યા છે, તો એ દરેક વિદ્યાર્થીઓને હું આ એક નાનકડો સંદેશ આપવા માગીશ કે તમારી તૈયારી દરમિયાન જે પણ મુશ્કેલીઓ આવે, જે પણ તકલીફો આવે, એક વ્યક્તિ એવું હોવું જોઈએ તમારા જીવનમાં કે જે તમને રિસ્ટાર્ટ કરવા માટે પ્રોત્સાહિત કરે. પછી એ કોઈ બી હોઈ શકે, તમારા મધર ફાધર હોઈ શકે, તમારા ભાઈ બહેન હોઈ શકે, વેબ સંકુલના કોઈ ફેકલ્ટી હોઈ શકે, વેબ સંકુલનો કોઈ મેમ્બર હોઈ શકે, કોઈ એવો વિડીયો હોઈ શકે કે જે જોઈને તમે પ્રોત્સાહિત થાવ. અને એ જ માટે થઈને અમે આવા વિડીયોની શ્રેણી બનાવતા હોઈએ છીએ. તો આશા રાખું છું તમને આજનું આ ઇન્ટરવ્યૂ ખૂબ ઉપયોગી સાબિત થાય. તમારા જીવનની અંદર જે બી સમસ્યાઓ હોય, તમારા જીવનની અંદર જે બી ચેલેન્જ હોય, એ ચેલેન્જને તમે પોઝિટિવ વેમાં લઈને તમારા ગોલના દિશામાં તમે આગળ વધો, એવી શુભકામનાઓ સાથે ખૂબ 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 આભાર. અને ફરીથી એકવાર ઇન્દ્રજીત સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.